થોડું આઈપીઓ તરફ જઈએ. આઈપીઓમાં જો વન બાય વન આઈપીઓ આવી રહ્યા છે, પણ મેઇન બોર્ડ નહીં, આપણે જોઈશું એસએમઈ આઈપીઓ એક આવી રહ્યો છે, જે ફ્યુઝન ક્લાસરૂમ. ખાસ આપણે એમના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયા છે. એમાં જોઈશું તો સીએફઓ આપણી સાથે જોડાયા છે ધ્રુવ ઝવેરી, જે ડાયરેક્ટર ઓફ સીઓ છે ફ્યુઝન ક્લાસરૂમના, અને બીજા આપણી સાથે જોડાયા છે કો ફાઉન્ડર એમડી એટલે સીઈઓ જોડાયા છે ધ્રુમિલ ઝવેરી, જે ફ્યુઝન ક્લાસરના આપણે જોઈશું સીઈઓ. બંને આપણી સાથે જોડાયા છે. તો સર, આપણે બંને સરનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. તો ખાસ કરીને તમે આઈપીઓ છે, તો જે આઈપીઓ આ લેવલે આવી રહ્યો છે, તો ફર્સ્ટ ક્વેશ્ચન મારો પહેલાં સર તમારી પાસે એ છે કે તમારું જે હાઇબ્રિડ મોડ્યુલ અને જે ઓફલાઈન સેન્ટર છે, જે ડિજિટલ અને ઓનલાઈન બંને લર્નિંગ આપી રહ્યા છે, તો આગામી 3 થી 5 વર્ષમાં રેવન્યુ ગ્રોથ અને જે ફિઝિકલ સેન્ટર આવશે, તો જે ટેકનોલોજી અને જે લીડ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી કયા મોડેલ જે છે જેમાં મેનેજમેન્ટ અને વધુ સ્ટેબિલિટી છે અને વધારે બેટર માર્જિન તમને આગળ આવનારા વર્ષોમાં જોવા મળશે સર? તો બેસિકલી આપણે જે ઓનલાઈન અને ઓફલાઈનને કમ્પેર કરીએ તો એના છે ને પર્પસ તમને એકવાર આપણે સમજે ને તો વિલ બી મોર ક્લિયર. ઓફલાઈન ઇઝ મોર ઇફેક્ટિવ બીકોઝ અ પર્સન ઇઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ રિયલ ટાઈમ, રાઈટ? બટ જ્યારે આપણે ઓનલાઈન mode કહીએ, basically where we are delivering through our OTT in our case, basically it is highly scalable because it can reach any part of our country. So, the revenue which we have from offline, because it is restricted to certain geography. अगर कोई भी geography होए, इन्हें एमा अगर आपने cater करिए, तो obviously त्यानु demographic cater करी सकिए. But when we talk about the digital medium, especially the OTT, then the sky is the limit. So while offline જે છે organic grow, આપણે ફ્યુચરનું તો તમને ના કહી શકો ઓબ્વિયસલી, બટ હું તમને પાસ્ટનું એક્ઝામ્પલ આપું છું આપણો, કે જે અમારો ટ્રેન્ડ હતો કે જે ઓફલાઈન જે છે એ અત્યાર સુધી ઓર્ગેનિક ગ્રોથ થયું છે, બટ વેન ઇટ કેમ ટુ એન ઓનલાઈન ડિલિવરી, સ્પેશિયલી વિથ આર ઓટીટી, that has been the higher scalable model. So, I think એમાં તમે જજમેન્ટ લઈ શકો. ઓનલાઈન પ્લેટફોર્મ દેખો, પણ સર સાથે મારે એ બી પૂછવું છે કે જે તમે એઆઈ બેઝ તમારું જે પર્સનલ ટ્યુટર છે, જેમાં એડવર્ટિવ લર્નિંગ જે તમારું ફ્રી ડિજિટલ છે, સાથે જોઈશું તમે ઝડપથી એમાં ઇમ્પ્રુવમેન્ટ બી લાવી રહ્યા છો, જે સ્ટુડન્ટ જે લો કોસ્ટ અને જે એઆઈ પાવર જે પર્સનલાઇઝ કોચિંગ બી હોવો છો, તો ખાસ અહીંયાથી મળવા લાગ્યા છે. ટ્રેડિશનલ કોચિંગ મોડેલ અને સાથે જોઈશું જે ફ્યુઝન ક્લાસરૂમ જે એઆઈ છે, થિયેટર તરીકે જુઓ તો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી તરીકે તમે બિઝનેસ મોડેલ કેવી રીતે અહીંયાથી બદલાશે જો એઆઈ અહીંયાથી આગળ જો કામકાજ કરશે? ધ્રુવ સર. Correct. So basically, अगर તમે हमारो one of the object જોશો is that we are going to invest, on AI front, and basically will be also creating an AI tutor out of our education OTT app, so that જે education OTT જે છે એ ખાલી એક વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ના હોય, but it is a complete user journey of a student, જે એઝ અ ટીચરના તરીકે એ એમને એક્સપિરિયન્સ આપી શકે. સો એ AI private tutor is definitely a need of an hour, and it is a great opportunity. But Yomikbhai, I would like to say that whenever invention comes, it is always an enabler and it is empowering to ecosystem. તો શું થાય કે એક એક્ઝામ્પલ, it may not be relevant to my industry, but let's say ઓફિસ સ્પેસીસ હતી આપણે પહેલા, જ્યારે આપણે રેન્ટ પર ઓફિસ સ્પેસીસ લેતા હતા, ને હવે ઇન્ટ્રોડક્શન ઓફ કો વર્કિંગ સ્પેસીસ આવ્યો. સો ઓફિસ અને કો વર્કિંગ સ્પેસ બ્યુટીફુલી કો એક્ઝિસ્ટ કરે છે આજના તારીખમાં, બીકોઝ co-working space is a derivative or the evolution of the office space. So, instead of a threat, I would say it's a great opportunity that the entire industry gets in this form, કે એ આપણા માટે ગ્રેટ એનેબલર બની શકે, બીકોઝ એનીથિંગ જે સ્ટુડન્ટને સપોર્ટ કરશે એ આપણા એડ્યુકેશન ઇકોસિસ્ટમને એનેબલ અને એમ્પાવર કરવાનો છે. ઓકે, તો તમે બહુ સારી રીતે બિઝનેસ મોડેલ સમજાવ્યું, પણ થોડું ફંડામેન્ટલ સર થોડું જોઉં તો કંપનીએ જે સ્ટ્રોંગ પ્રોફિટેબિલિટી અને માર્જિન અત્યાર સુધી બતાવે છે, પણ જેમ કંપની તમે કહી રહ્યા છો નવા સેન્ટર્સ, માર્કેટિંગ સ્પેન્ડ વધારવા જઈ રહી છે, કોસ્ટ અહીંયાથી વધારી છે, ફ્લેક્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરશે તેમ કોસ્ટ પણ સાથે સાથે કંપનીઓ વધશે, તો એબિટા અને પેટ માર્જિન સ્કેલઅપ પછી મળશું સસ્ટેનેબલ અહીંયાથી શું તમને લાગે છે કે તમારે પ્રોફિટેબિલિટી અને માર્જિન અહીંયાથી રહેશે સર? જો
લેટ્સ અન્ડરસ્ટેન્ડ અમારો પાસ્ટનો રેકોર્ડ શું રહ્યો છે. અગેન ફ્યુચર ઇઝ ડિફિકલ્ટ ટુ આન્સર એનીથિંગ, પણ હું થોડુંક તમને પાસ્ટની હિસ્ટોરિકલ ગ્રોથ જર્ની બતાડું છું. તમે અગર રેવન્યુઝ જોશો, મારું રેવન્યુ 2.3 ટાઈમ્સ ગ્રો થયું છે, ઓકે, લાસ્ટ 2 વર્ષમાં. અને તમે અગર પ્રોફિટ માર્જિન્સ પણ જોશો, અમારું ગ્રો થયું છે. એક બહુ ટિપિકલ, એક બહુ સારો એક્ઝામ્પલ આપવા માંગુ છું. ઇન્વેસ્ટિંગ બિફોર ધ કર્વ. એમ કહેવાય છે કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો, ઓકે, જે અમે 2 વર્ષ પહેલા અમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું ટેકનોલોજી અને કોન્ટેન્ટમાં, બરાબર છે. તો જ્યારે અમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થયું, એના પછી વન્સ તમારી ટેકનોલોજી બની જાય છે અને કોન્ટેન્ટ તમારું બની જાય છે, ઓફકોર્સ એ અપગ્રેડેશન થાય છે, બટ જે તમારું કોર કોન્ટેન્ટ અને ટેકનોલોજી બની જાય છે, તો 100% એનું જે ઓપરેટિંગ લેવરેજ છે અને એનું જે પ્રોફિટ સ્કેલેબિલિટી છે એ ઇન્ક્રીઝ થાય છે. એન્ડ દેટ ઇઝ અ રીઝન તમે જે અમારા લાસ્ટ ફ્યુ યર્સમાં જે પ્રોફિટ જે અમારું વધ્યું છે ઇઝ અ ટિપિકલ એક્ઝામ્પલ કે અમે ઇન્વેસ્ટ કરેલું હતું 2 વર્ષ પહેલા, જે અમારું ટેકનોલોજી અને કોન્ટેન્ટમાં હતું, અને એનું રિઝલ્ટ આપણને દેખાઈ રહ્યું છે લાસ્ટ 2 વર્ષમાં, જે અમારી પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ થઈને અત્યારે જે તમારે પ્રોફિટેબિલિટી જો છો, ઇટ ઇઝ ક્લોઝ ટુ 7.6 કરોડ આપણા 23 કરોડના રેવન્યુના સામે. બહુ સરસ રીતે આગળના ફંડામેન્ટલ સમજ્યા. પણ નેક્સ્ટ સર હજુ એવી પૂછીશ, જે તમે બિઝનેસની વાત કરી, તો કોચિંગ બિઝનેસ જનરલી આપણે જાણીએ છીએ કે બ્રાન્ડ બિલ્ડિંગની ખાસ કરીને એનો સક્સેસ રેશિયો છે જે સ્ટુડન્ટ રિઝલ્ટ ઉપરથી ડિપેન્ડ થતો હોય છે. તો હવે જેમાં તમે ઝડપથી તમારા સેન્ટર સિટીઝ એક્સપાન્ડ કરશો, તો દરેક સેન્ટરમાં સેમ ફેકલ્ટી, ક્વોલિટી અને સ્ટુડન્ટ આઉટકમ જે મેન્ટેન તમે કરવાથી શું તમારી જે કોન્સર્ન સ્ટ્રેટેજી છે, જે ખાસ આપણે જે મેઇન હોય છે, શું અહીંયાથી તમારી શું રહેશે, તમે એના પર શું ફોકસ કરી રહ્યા છો? સો બેઝિકલી એક હમારી થીસીસ રહી છે ક્લાસરૂમમાં, દેટ ધ ટીચર ઇઝ ફંડામેન્ટલી ઇન્સ્ટ્રુમેન્ટલ ફોર એની સબ્જેક્ટ દેટ ઇઝ ડિલિવર્ડ. એટલે કોઈ બી સબ્જેક્ટને શીખડાવવા માટે ટીચર કે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ ઇઝ 100% ઇન્સ્ટ્રુમેન્ટલ. અગર એ ના હોય તો આપણે ડિલિવરી ના થઈ શકે. બટ હવે અમે લોકો એઝ અ બિઝનેસ મોડલ જ્યારે વિચાર કરીએ છીએ, તો વી આર બિલ્ડિંગ એન ઇકોસિસ્ટમ. તો કોન્ટેન્ટ ડિલિવરી જે છે, જે ટીચર ડિલિવર કરે છે, જસ્ટ વન પાર્ટ ઓફ ઇટ. બટ અમે જે બીજો પાર્ટ ઓફ ધ પઝલ જે સોલ્વ કરી રહ્યા છે, with the help of evolution of AI and technology and both these into our app, we are making sure that we are not 100% people dependent company. We are more process dependent and technology dependent company. So એ હમારો વિઝન છે અને એ અમે લોકો અત્યાર સુધી થીસીસ ફોલો કરી છે. So the idea is that teacher extremely important, but it is not the road blocker. So એના વિષય અમે માનીએ છીએ કે basically the product that we are building, the USP that we are having right now, કે જે અમારો OTT platform છે, ઠીક છે, that will actually help you complement the remaining puzzle of the teacher expertise. તો ખાસ કરીને સ્ટ્રેટેજી અહીંયાથી જાણી. નેક્સ્ટ સર એક લાસ્ટ ક્વેશ્ચન, જે તમારી એજ્યુકેશનલ ઉપર જ, જે ટેસ્ટ પ્રિપરેશન અને સ્પેસમાં ઓલરેડી જો તો કોમ્પિટિટર ઘણા બધા છે, એમાં ફિઝિક્સવાળા, એલએન, આકાશ જેવા મોટા બ્રાન્ડ જો તો પહેલેથી જ એમને જોઈશું તો પ્રેઝન્સ બતાવી દીધી છે. તો તેમાંથી તમારી પાસે લે જે તેમની પાસે જે બ્રાન્ડ ફેકલ્ટી, ટેકનોલોજી, જે કેપિટલ મોટી સ્ટ્રેન્થ જે ત્યાંથી છે, તો તેમાં જે ફ્યુઝન ક્લાસરૂમ પાસે એવું કયું જે સસ્ટેનેબલ કોમ્પિટિટિવ એડવાન્સ છે, જેના કારણે સ્ટુડન્ટ એસ્ટાબ્લિશમેન્ટ પ્લેયર્સના બદલે આ ક્લાસરૂમ જે બીજા અધર કોમ્પિટિટર કરતા જે આ ફ્યુઝન ક્લાસરૂમ છે એ પસંદ કરશે? હું આમાં કહેવા માંગુ છું કે અત્યાર માટે અમારું અત્યારે કોઈ ડાયરેક્ટ કોમ્પિટિશન નથી બીજા બ્રાન્ડ સાથે, બિકોઝ અમારું જે પ્રોડક્ટ છે એ अपने આપમાં જ એક ઇનોવેટિવ પ્રોડક્ટ છે અને યુનિક પ્રોડક્ટ છે, જેમાં અમે લોકો એ લોકોને વન સબસ્ક્રિપ્શન પ્રાઇસ ઓલ કોન્ટેન્ટ આપીએ છીએ. એનો મતલબ એ છે કે એકવાર એક લર્નર, એક સ્ટુડન્ટ એક સબસ્ક્રિપ્શન લઈ લીધું તો એને 100+ કોર્सेस, એ એકેડેમિક હોય, કરિયર હોય, સ્કિલ્સ હોય, ટેસ્ટ પ્રિપેરેશનના હોય, જેવી રીતે JEE નીટ છે, એના અલાવા એ લોકોને કોઈ લેંગ્વેજ લર્નિંગના કોર્सेस હોય, પ્લસ સ્કિલ્સના કોર્सेस હોય, એ લોકોને કમ્પ્યુટર રિલેટેડ કંઈ ભણવું હોય તો બધા જ કોર્सेसની કોન્ટેન્ટ લાઇબ્રેરી એ લોકો એક જ સબસ્ક્રિપ્શનથી એ લોકો એને લર્ન કરી શકે છે. અને આમાં જે બેસ્ટ એડવાન્ટેજ એક લર્નરને મળે છે કે અગર ફોર એન એક્ઝામ્પલ, અગર કોઈ સ્ટુડન્ટ ટેસ્ટ પ્રેપનો હોય, અગર એને માટે પણ એને કોર્સ લીધો હોય, તો એના સાથે અગર એ લોકોને ફાઇનાન્શિયલ લિટરસી માટે કંઈ ભણવું હોય, કે એ લોકોને કોઈ AI માટે ભણવું હોય, કે ChatGPT માટે ભણવું હોય, તો એ સ્ટુડન્ટ લર્ન કરી શકે છે. તો આ જે આપણા સૌથી વધારે જે મોટો એડવાન્ટેજ છે અને યુનિકનેસ છે, એ છે વન સબસ્ક્રિપ્શન યુ ગેટ
તમને આખા બધા જ 100 કોર્सेस અને 3300 કલાકના કોન્ટેન્ટનો એક્સેસ તમને મળે છે. અને જે મેં તમને પ્રાઇઝિંગ કીધું એ એક વર્ષનું પ્રાઇઝિંગ ઇઝ ઓનલી 1250 રૂપિયા. તો 1250 ના માત્ર સબસ્ક્રિપ્શન ફી થી 100+ કોર્सेस અને 3300 કલાકનું કોન્ટેન્ટ એ લોકો યુઝ કરી શકે છે. બહુ સરસ રીતે સરે સમજાવ્યું કે કોમ્પિટિશન આગળ બીજો તો ખાસ અહીંયાથી હાઇલાઇટ થતું હતું. ખાસ આપણે મેનેજમેન્ટ જોડે ખાસ મહત્વપૂર્ણ ચર્ચા રહી જે આઈપીઓ રીતે. તો ધ્રુવ સર અને ધ્રુમિલ સર આપનું ખૂબ ખૂબ આભાર માહિતી બદલ અને અમારી સાથે આ ખૂબ રસપ્રદ ચર્ચામાં તમે જોડાયા. તો આભાર, થેન્ક યુ સર શોમાં જોડાવા માટે.